છેલ્લા ઘણા સમયથી મોરબી અને વિસાવદર સતત ચર્ચામાં રહ્યું હતું, કારણ કે તેના ધારાસભ્યો છે તે બંને વચ્ચે મોરાની જે લડાઈ હતી તે સોશિયલ મીડિયામાં ચાલી હતી. એકબીજાને ચેલેન્જો આપવામાં આવી હતી અને હદ તો ત્યાં થઈ હતી કે ચેલેન્જના ભાગરૂપે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃ ત્યાં ગાંધીનગર છેક પહોંચી ગયા હતા અને આ સમગ્ર ઘટના એક રાજકીય સ્ટન્ટ સાબિત થઈ હતી. હવે આ ઘટનામાં એક નવો એવો વળાંક આવ્યો છે કે આ સમગ્ર ઘટનામાં એ બંને નેતાઓ છે સચિવાલયમાં સાથે દેખાય છે. ત્યારે પ્રશ્ન ઉઠે છે કે શું રાજકીય નેતાઓ પોતાના રોટલા શેકવા માટે જનતાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે કે શું? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાપડિયા. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલેલા રાજીનામાના નાટક અને આક્ષેપ પ્રતિ આક્ષેપના ડ્રામા બાદ સચિવાલયમાં બંનેની મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે સોશિયલ મીડિયા પર જનતાને એકબીજા પ્રત્યે કટ્ટર દુશ્મની દર્શાવનાર આ નેતાઓ વાસ્તવમાં રમૂજી અને હળવા અંદાજમાં એકબીજાને મળ્યા હતા, જાણે જૂના મિત્રો હોય. આ ઘટનાએ રાજકીય નેતાઓના બે રૂપ પર અનેક સવાલો ઉભા કર્યા છે. શું સોશિયલ મીડિયા પરની તેમની લડાઈ ફક્ત લોકોનું ધ્યાન ખેંચવાનો એક ઢોંગ હતો કે પછી આ મુલાકાત રાજકીય સમજણનું પરિણામ છે? આ ઘટનાક્રમ નેતાઓના વાસ્તવિક ઇરાદાઓ અને સોશિયલ મીડિયાની નાટકીયતા વચ્ચેના અંતરને ઉજાગર કરે છે, જે જનતામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. વધારે હતું ત્યાં થાય કે કાંતિલાલ અમૃતિયાએ ફેસબુક પોસ્ટના માધ્યમથી તે ફોટાઓ શેર કર્યા અને લખ્યું હતું કે આજરોજ મુખ્યમંત્રીશ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલ ઇટાલિયાની સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપના કાર્યકર્તાઓ દ્વારા નાગરિક પર કરેલ હુમલાની નિંદા કરાઈ. મારા 30 વર્ષના જાહેર જીવન દરમિયાન દરેક નાગરિકના પ્રશ્નને સહાનુભૂતિપૂર્વક સાંભળી યોગ્ય તેમજ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. જનપ્રતિનિધિ તરીકે સૌની ફરજમાં આવે છે, ત્યારે મુલાકાત દરમિયાન આપના કાર્યકર્તાઓ દ્વારા મોરબીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, તેને બંધ કરવા વિનંતી પણ કરાઈ. તેમજ પ્રજા આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને જરૂરથી જવાબ આપશે તેવી ખાતરી. હવે તમે અહીંયા સમજી શકો છો કે જે પેલા સોશિયલ મીડિયામાં ઘમાસાણ બંને વચ્ચે યુદ્ધ થયું, ત્યારબાદ બંનેનું આવી રીતના એક મુલાકાત થવી અને જે કેપ્શન છે કે ભાઈ આમ આદમી પાર્ટીને જનતા જવાબ આપશે. આમ જોઈએ તો જનતા કહેવાય છે વિસાવદર વાડીની ધમકી મોરબીમાં આપી હતી, કારણ કે તેના મુખ્ય પ્રશ્નો રોડ રસ્તાઓને લઈને હતા અને ન માત્ર મોરબી પરંતુ હવે જે જનતા છે દરેક પદાધિકારી હોય, ધારાસભ્ય હોય, નેતા હોય કે અધિકારી હોય, બધાને જ હવે વિસાવદર વાડી કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. પરંતુ અહીંયા સવાલ અનેક થઈ રહ્યા છે ધારાસભ્યની નૈતિકતા ઉપર, તેમની કહેવાય છે કે એક પ્રકારના ઢોંગ ઉપર, કારણ કે સમગ્ર ઘટનામાં જનતા ક્યાંક ને ક્યાંક ગુમરાહ થઈ રહી હોય તેવી ઘટના દેખાઈ રહી છે અને આક્ષેપો થઈ રહ્યા છે. આમ તો કાંતિલાલ અમૃતિયા છેલ્લે મોરબીમાં જે પાટીદાર દ્વારા સભા કરવામાં આવી હતી નવરાત્રીને લઈને, તેમાં પણ તે દહાડ્યા હતા, ત્યારે પણ તેના પર અનેક સવાલો થયા. તેમણે જે રાજકીય સ્ટન્ટ કર્યો હતો, જે ઓડિયો વાયરલ થયો હતો, ત્યારે પણ તેમના પર અનેક સવાલો થઈ રહ્યા છે. વાત ગોપાલ ઇટાલિયાની કરીએ તો આમ તો તે સતત ચર્ચામાં રહે છે, કારણ કે તે બેબાક બોલથી જાણીતા છે અને અહીં ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેઓ મોરાની લડાઈ કરી રહ્યા હતા. એક કહેવાય કે ધારાસભ્ય તરીકેની તેઓની જે ગરિમા હોય તેમણે મૂકી દીધી હતી અને લડાઈ તેમણે સોશિયલ મીડિયામાં છેડી હતી. બંનેને સાથે આવવું આ કંઈક નવા જૂનીના અંધાણ દેખાઈ રહ્યા છે કે પછી સવાલ એક જ છે કે શું ધારાસભ્યો અથવા કોઈ નેતાઓ છે જનતાને ગુમરાહ કરી એક પ્રકારનું ઢોંગ કરીને શું દર્શાવવા માંગે છે, કે પોતે ફેમમાં અને સતત ચર્ચામાં રહેવા માંગે છે કે પછી કોઈ રાજકીય સ્ટન્ટ છે કે છે શું? તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.